નમસ્કાર, કેમ છો? બાપુ બોલેગા એપિસોડ નંબર 80 ની અંદર સ્વાગત છે. હોપફુલી બધા મજામાં હશે અને બહુ બધા મોજ કરતા હશે. સમય થોડો 2-5-10 મિનિટ આપણી આગે પાછી રોજ થઈ જાય છે, પણ કામ એટલું બધું હોય છે ને એટલા બધા કામ પેન્ડિંગ હોય છે જેના લઈને થોડું લેટ થાય છે. પણ વાંધો નહીં, આપણે પ્રયત્ન કરીએ છીએ કે જેટલું બી લેટ થાય છે એ સમયે આપણે બીજે આગળ વધારે થોડું એડજસ્ટ કરીને આપણે કાર્યક્રમ વધારે લંબાવી શકીએ એવો પ્રયત્ન કરતા હોઈએ છીએ. તો ચલો, બાપુ બોલેગા એપિસોડ શરૂ થઈ ચૂક્યો છે અને તમામને અપીલ કરીએ છીએ કે ફટાફટ જોડાવાનું શરૂ કરી દો અને વિડીયોને શેર કરવાનું શરૂ કરી દો. આજે ખૂબ મોજ કરવાની છે. આજે ઘણા બધા એવા કોલર્સ પણ આવવાના છે. સો આપણે સમયની બરબાદી કર્યા વગર આપણા ફોન લાઈન આપણે શરૂ કરી દઈએ છીએ અને આપણી હવે ફોન લાઈન શરૂ થઈ ચૂકી છે અને કોલર્સ પણ આવી ચૂક્યા છે. હાજી નમસ્કાર. નમસ્કાર સાહેબ. બોલો ને. હા, હું ઈડર તાલુકામાંથી બોલું સાહેબ. હા બોલો. હા, આપડે મારા ગાડીની છેતરપિંડી થઈ છે કામંડલજી પાસે. ગાડીની છેતરપિંડી થઈ ગઈ છે? હાજી. કેવી? આપડે મારા જોડે એક ભાઈબંધ હતો, હમ, એના જોડે એક ગાડી લેવા માટે એક ભાઈ સિરાજભાઈ મહેમાન કરીને આવ્યો હતો. બરાબર. હા, તે આવીને પછી મારા જોડેથી ગાડી લીધી. હમ, ગાડી લીધા પછી મને 2-3 મહિના સુધી છે ને સાહેબ બરાબર. પૈસા જ ના આપ્યા. પછી કે મારા જોડે પૈસા નથી એમ કરીને સાહેબ ઇકો ગાડી આપી મને. બરાબર. એ બીજાની લોન ઉપર. બરાબર. અને પછી લોન એ લોકોએ ના પડી અને પછી મારી ગાડી હતી તે એ આપણા બેંક વાળા જે લઈ ગયા હતા. બરાબર છે. અને મને પૈસા આપતો જ નથી. અત્યારે તમારી ગાડી ક્યાં છે? અત્યારે મારી ગાડી છે સાહેબ એ લોકોએ વેચી મારી છે દોતા સાઈડ. દાતા સાઈડ વેચી મારી છે. તમે પોલીસ ફરિયાદ આપી? હા, પોલીસ સ્ટેશનમાં સાહેબ જાણ કરી. જાણ નહીં, ફરિયાદ આપી? ફરિયાદ પોલીસ સ્ટેશન જાણ નહીં, તમે ફરિયાદ આપી છે? હા, ફરિયાદ આપી એટલે જાણવા જે ફરિયાદ લીધી. પાકી એફઆઈઆર કરવા. તમારું પોલીસ સ્ટેશન કયું લાગે છે? એ જ્યાદર પોલીસ સ્ટેશન સાહેબ. તમે અત્યારે જ પોલીસ સ્ટેશન જાઓ, ત્યાં જઈને મને ફોન કરો પાછો જો ફરિયાદ ના લેતો. હાજી હાજી. પાકી ફરિયાદ લેવડાવો. પોલીસ પણ તમારી કામ સાંભળશે. જેટલા બી લોકો સાથે ફ્રોડ થતું હોય અને વાહનના બહુ બધા કિસ્સા આવી રહ્યા છે મિત્રો, પોલીસ ફરિયાદ કરાવડાવો. હાજી. હા, નમસ્કાર બાપુ. નમસ્કાર. નમસ્કાર. હા, હું કઠલાલ તાલુકાના ફૂલછત્રપુરા ગામથી બોલું. હા બોલો ને ભાઈ. હા, તો હું સર પરમ દિવસે રવિવારના દિવસે અમારા અહીં ગાડી માનસી ધારાસભ્ય આવેલા. બરાબર. માનસી ચૌહાણ સાહેબ. હા, તો રવિવારના દિવસે અમને આવવાની અહીં આવવા મળ્યું અને આપણે કઈ કોમ હોય ને તો રવિવારના દિવસે એમની ઓફિસો બંધ થઈ જાય. બરાબર. તો મેં 10 દિવસ પહેલા એમને ફોન કર્યો હતો. તે 15 ફોન મેં માર્યા હતા તો એમને ઉઠાવીને કાપી જ નાખ્યા. બરાબર. શું તમારી સમસ્યા શું છે? તકલીફ બોલો ને તમારી. સર, આપણે જે પેલું કઠલાલું હું તો આવ્યો હતો ને. તમારી સમસ્યા બોલો. હા હા, હું તો આગળ તમારે સંકુલે આવ્યો હતો ને ગોવિંદભાઈ અર્જનભાઈ સોલંકી પેલી કઠલાલ નો મેટર હતી. ભાઈ તમારી જે મુદ્દાની વાત છે એની પર વાત કરો ને યાર. હા હા સર, એટલે મારે એવું કેવું કે તમારા માધ્યમથી માનસી ચૌહાણ ને એટલું કહેવા થઈ શકે કે મુદ્દાની વાત કરતા નથી, ગોળ ગોળ વાતો કરે છે. હાજી નમસ્કાર. હેલો. હાજી. હા, મહેશભાઈ બાપુ બોલો. હાજી બોલું છું. આપણે ખેડા જિલ્લા મેમદાવાદ તાલુકામાં બોલું મોપુરા ગામે. હા બોલો ને. આપણે આધાર કાર્ડ ને સાહેબ પેલા કઢાયું હતું એજન્સી 2012-13 હા, તો આપણે ખોવાઈ ગયું. ત્યાર પછી 10-15 ઓટો કઢાય પણ આવતું જ નહીં આધાર કાર્ડ. કેમ નહીં આવતું? શું કારણ આવે છે? એ રિજેક્ટ જ આવે. જેટલા ઓટો કઢાઈએ ને એટલા ઓટો રિજેક્ટ માં આવે. તમારું પાવતી લઈને તમે ગયા હતા ખરા ત્યાં આગળ? હા, કચેરીમાં ગયો તો બતાવ્યું મેં. તો શું કે છે લોકો? એ લોકોનું શું કહેવાનું થાય છે? એવા એમ કે તમે એક ઓટો કઢાય તો એનો આધાર કાર્ડ નંબર આપો અમને. એટલે એ આધાર કાર્ડ નંબર જોઈશે. જે કે તમારા આધાર કાર્ડ નીકળ્યું હતું. હલો સાહેબ, આપણે આધાર કાર્ડ નંબર નહીં તો મોબાઈલ નંબર લિંક ને તો કરાય, કશું કરાય નહીં. તારે એવું ખબર નથી કે આધાર કાર્ડ ની આટલી બધી વેલ્યુ હશે તે ખબર નતું આપણને. બરાબર છે. એટલે પછી અત્યારે હવે મારા રેશન કાર્ડ માં નામ નોંધાવતું કેવી રીતે નોંધાવું? તમારું કયું સેન્ટર લાગે? તમારો તાલુકો? આપણે તાલુકો મેમદાવાદ. મેમદાવાદ. ત્યાં કચેરી જઈને મને એકવાર ફોન કરો ને રૂબરૂ. એક જ મિનિટ ચાલુ રાખજો. હા, ત્યાં પહોંચીને રૂબરૂ ફોન કરો મને.
અત્યારે જો જાઓ અત્યારે જાઓ. સારું સારું. હાજી હાલો, જય માતાજી બાપુ. જય માતાજી. આ બાપુ જે બોરસદ તાલુકાના દેવાન ગામથી મહેન્દ્રભાઈ બોલ પેલા એકવાર વાત કરેલ ને આપણે. હાજી હાજી હાલો, જી. પેલા યજ્ઞેશભાઈ હજુ બાપુ એવું જ કે હું બીમાર છું હજુ આવ્યો નહીં પેટ્રોલ પંપે. કોણ કોણ? હા કે પેલા યજ્ઞેશભાઈ મેં તમે વાત નથી કરાવી વચ્ચે પેલા પાકોડિયા વાળા વડોદરા વાળા? એટલે શું થયું પણ એમ? પેલા મારો ફોન છોકરો દવા પીને મરી ગયો ને પૈસા લેવાના હતા બાપુ. તો હજુ તો બાપુ એવું જ કે હું તને 3 દાડા પછી કોલ કરું બોલાવું આવું બધું ક્યાં કરું બોનસ બતાવે બાપુ. પોલીસ ફરિયાદ આપો ને એકવાર. પોલીસ ફરિયાદ આપી દઈએ એમ ને? આપો, આપો, આપો. વારંવાર બૂમો પાડું છું પોલીસ ફરિયાદ. હવે તો પોલીસ ફરિયાદ કરશો તો જ મદદ કરીશ, કારણ કે ઘણી વાર બધા સીધા સીધી તરત મદદ કરવા હું જેન્યુઅન લાગશે તો હું ડાયરેક્ટ ફોન કરીશ, પણ પહેલા પ્રાથમિક પોલીસ ફરિયાદ આપો, એક અરજી પણ આપો, ભલે તમારી એફઆઈઆર ના લે. લોકોને પોલીસ સ્ટેશન સુધી મોકલીશ. હાજી જય માતાજી. જય માતાજી. વટાણાથી બોલું. કઈથી? વટાણાથી. વટાદરા. બોલો ને. અને બૈરું એક ભાગી ગયું છે મારું. તમારું વાઈફ હા. ભાગી ગઈ છે? ક્યાં ભાગી ગઈ છે? એ બીજા વ્યક્તિ જોડે. અચ્છા, કેટલા દિવસ થયા? તો એ લગભગ 2 મહિના થયા. જી. તમને મળવા બી આવ્યો તો કઈ, પણ તમે કે દિવાળી પછી આવજો એમ. એટલે શેના માટે તમે આવ્યા હતા તે વખતે તમને શું કીધું હતું? અમે એમ કીધું દિવાળી પછી આવજો એમ. પછી પણ સાહેબ મારા બેન ના આવે એટલે હું ના આવ્યો. એટલે કંઈક તો કારણ હશે જ. મેં તમને કીધું દિવાળી પછી આવો, કે ભાઈ શું કારણ છે? મેં તમને બીજું કંઈક તો કીધું, ખાલી એવું નહીં કીધું હોય કે દિવાળી પછી આવજો, એવું નહીં કીધું હોય, બીજું જોડે કંઈક કીધું હા, હશે. એટલે દિવાળી નું કામ ચાલુ હતું ને તમે, એટલે કે દિવાળી પછી આવજો તમે. તમે ક્યારે આવ્યા હતા? હું દિવાળી પહેલા આવ્યો હતો. દિવાળીના કેટલા? દિવાળીના દિવસે? દિવાળીના આગલે દિવસે? એ લગભગ 2-4 દાડા પહેલા આવ્યો. એટલે કંઈક હા. પોલીસ ફરિયાદ આપી છે તમે? તો ફરિયાદ આપી પણ એ કયું કરતા નહીં. બરાબર. આવી જાઓ તો રૂબરૂ આવો, મળવા આવો એક વખત. બરાબર. હા હા હવે હું ક્યારે આવું બોલો? ગમે ત્યાં તમને કીધું દિવાળી પછી આવવાનું, તો પછી દિવાળી ગઈ 2 મહિના થઈ ગયા, તમે આવ્યા નહીં. હા હા. હાજી હેલો, નમસ્કાર. નમસ્કાર સાહેબ. બાપુ બોલેગા એપિસોડ નંબર 80 ની અંદર તમારું સ્વાગત છે. બોલો. હવે સાહેબ હું સુરવાડાથી બોલું છું, કરજણ તાલુકો. હા બોલો. હવે મારે એક લુના ગામ છે, આ મારી ભત્રીજી પૈણાવેલી છે. બરાબર. હવે છોકરા બોકરા બધું થઈ ગયું ને હવે અત્યારે ભાઈ છૂટાછેડા લેવા માંગે છે. કેમ? ખબર નહીં ભાઈ બેન, એ ભાઈ એમનો એ મારી ભત્રીજીને મોબાઈલ બી અડકવા ના દે એનો, કશું નહીં. બરાબર. અને કઈક બે ની વચ્ચે માથાકૂટ થઈ તો એને એવું કીધું કે તારે આ ઘરમાં તારું હવે જગા જ નથી. એટલે અત્યારે હવે 2 બંને મહિનાથી અત્યારે મારા ઘરે છે અહીંયા સુરવાડા. અચ્છા, તમે શું ઈચ્છો છો? અમે તો સાહેબ મોકલવા જ ઈચ્છે ને. તો નંબર છે ભાઈનો? હા છે ને, આપો ને. ચાલો. આવા કેસોની અંદર રસ લેવો જોઈએ, કારણ કે કદાચ આપણા એક પ્રયત્નથી કદાચ એ 2 વ્યક્તિનું મિલન થઈ જાય. હા ચાલુ રાખજો. હા બોલો. 99 જી. 71 શું નામ છે ભાઈનું? તરંગ. ભગવાન કદાચ આ કેસની અંદર સફળતા પાવજે. હલો હલો. તરંગભાઈ? હા કોણ? મહીપતસિંહ બોલું. મજામાં છો? હા મજામાં બોલો. મહીપતસિંહ ચૌહાણ ઓળખો છો? બોલો. ઓળખો છો? હા હા ઓળખાણ. તમારા ગામમાં પણ આવી ગયો યાર હું. હા હા. અચ્છા, પેલું પાણી પીતો હતો એટલે બોલાવીને મારે. અચ્છા, Sorry. મળ્યા હતા મને એ દિવસે? તમારા ગામમાં આવ્યો તો એ દિવસે મને મળ્યા હતા? ફેસ ટુ ફેસ નતો મળ્યો પણ હું થોડો સ્ટેજની બાજુમાં જ હતો. અચ્છા, સ્ટેજની બાજુમાં જ હતા હું જયારે કાર્યક્રમમાં આવ્યો ત્યારે. વાહ, ખૂબ હા સરસ. હા અહીંયા જ હતો. તો લગભગ મને હવે વાંધો નહીં આવે તમારી સાથે વાતચીત કરવામાં. એક મદદ જોઈએ છે તમારી પાસે. હા બોલો. એક મતલબ ભાઈ છે હા. અને એના મતલબ એની પત્ની બંનેને કંઈક મન દુઃખ થયું હતું, તો બંને જુદા પડી ગયા છે. આપણે એમને ભેગા કરવાના છે. નામ બોલી શકો? એટલે મિત્ર છે મારો, અંગત મિત્ર તો નથી, પણ હું કદાચ સારો વ્યક્તિ હશે એટલે મારી દિલથી ઈચ્છા છે કે પતિ પત્નીને આપણે બંને ભેગા કરવા માટે પ્રયત્ન કરીએ. તો તમે મદદ કરશો? રીઝન પેલા જાણવું પડે ને. રીઝન મતલબ બની શકે એ દીકરીનો કયા કારણસર દીકરીનો કદાચ વાંક હોય, દીકરાનો વાંક હોય. આપણે રીઝનમાં નથી પડવું, પણ મારી દિલથી ઈચ્છા છે કે બંને ભેગા થાય. એવું શક્ય છે ખરું?
ટ્રાય કરી શકો. ટ્રાય કરી શકીએ. હું કહું કે એ મિત્ર તમે છો તો મારા કેસમાં પોસિબલ નથી. પ્રયત્ન કરી જોઈએ તો આપણે. ના જરાય નહીં. હમ ના એમાં નહીં. એટલે બહુ અઘરી મેટર થઈ ગઈ છે. ના એટલું બધું એવું બી નથી કઈ. હમ એમાં છે અમારા કેટલી તમારી parents તરંગભાઈ તમારી ઉંમર કેટલી? મારી 28. 28 છે બરાબર. હમ. 28 વર્ષ આપણું જીવન છે. આપણું જીવન કાલે શું થવાનું ખબર નથી આપણને બરાબર. હા એ તો છે જ. બીજી વસ્તુ કે માની લો કદાચ આપણે ભેગા નથી થવું, અલગ થઈ ગયા અને અલગ થઈને આપણે રીમેરેજ કરશું બરાબર. અને ના હવે મારી ઈચ્છા જ નથી. કદાચ માની લો કોઈ સાથે નથી આવશે. છતાં પણ કદાચ માની લો parents માટે. આપણે કર્યા બહુ બધું. તો એ પણ એ આપણને પ્રોપર પરફેક્ટ પાર્ટનર મળશે એની કોઈ ગેરંટી નથી. બીજી વસ્તુ આપણે મેરેજ નથી કરતા. બે ઓપ્શન છે, એક તો મેરેજ કરવાના, બીજા ઓપ્શન છે મેરેજ નથી કરવાના. અને મેરેજ નથી કરતા તો અત્યારે તો આપણું કેવું છે કે આપણા હાથ પગ ચાલતા હોય, દોડતા હોય, નોકરી કરતા હોય, ધંધો કરતા હોય, એટલે બધી આપણી જિંદગી નોર્મલ હોય. પણ એક સ્ટેજ એવો આવે જ્યારે મતલબ છે ને એક સહારાની આપણને જરૂર હોય. અને દુનિયાની અંદર જેટલા પણ વ્યક્તિ છે, જેટલા પણ મહાન વ્યક્તિ છે, જેટલા પણ પૈસાવાળા વ્યક્તિ છે, અને બધું જ એની પાસે આલીશાન નોકર ચાકર બધું છે, પણ એ વખતે એક એવા સહારાની જરૂર હોય એ કદાચ આપણી ધર્મ પત્ની જ બની શકે, બીજું કોઈ ના બની શકે. આ ફોન તમારો જે આવ્યો એ જાણી શકું તમને કોને કીધું? એટલે મને એવી મતલબ ઈચ્છા થઈ, મને એવી વાત મેં એમને કીધું કે જો તમારે ભેગા કરવા હોય તો હું તમને મદદ કરવા તૈયાર છું, છૂટા કરવામાં હું મદદ કરવા તૈયાર નથી. ના હા એ તો છે. એટલે મેં એમને એવું કીધું કે અમારે ભેગા જ કરવા છે. આ જ વસ્તુ મને કોઈ બીજા કદાચ કોઈને આવીને એમના કહીશું તો વાત તો કરાય ને, કોઈ માણસ છે ને. પણ મને કદાચ ભગવાનને નિમિત્ત મને બનાવ્યો એવું બની શકે. ના પણ એવું પેલા મને મારા તો હજી જેટલો ટ્રાય થાય એટલું સારું છે એવું છે. આપણે બંને ભેગા થઈને આની અંદર હું તમને સાંભળું, હું તમને એવું નથી કહેતો તમે ડિસિઝન લઈ જ લેજો અને તમે મારી વાત માની જ લીધી, હું તમને બિલકુલ નથી કહેતો. પણ તમને બી હું સાંભળીશ, તમને પર્સનલી સાંભળીશ અને જરૂર પડશે તો લુણા ગામની અંદર ફરી વાર તમારા ઘરે આવું બરાબર. અને 1-2 કલાક સમય ફાળવું અને તમારી વાત બધી સાંભળીને પછી એની અંદર મને એવું લાગે કે આની અંદર રસ લઈને મારે બે ભેગા કરવા જોઈએ એવું મારી દિલથી ઈચ્છા છે. જો જીવન છે ને ભાઈ બહુ અઘરું છે. પરફેક્ટલી આપણને બધું આપણે જેવું વિચારીએ એવું કશું જ મળવાનું નથી. ઇવન મહિપતસિંહ ચૌહાણને પણ એ વસ્તુ નથી મળવાનું. અને મારો જે પાર્ટનર છે એના પણ હું મારી પોતાની વાત કરું બરાબર. હું કદાચ દુનિયા માટે બહુ સારો વ્યક્તિ છું, કદાચ મારા પત્ની માટે હું સારો વ્યક્તિ નથી. આજે બી હું તમને જાહેરમાં બોલું છું, કારણ કે સવાર 7 થી લઈને રાત્રે 11 વાગ્યા સુધી હું જાહેર જીવનની અંદર વ્યસ્ત રહું છું. હું મારા ધર્મપત્નીને સમય નથી આપી રહ્યો, તો ખોટું કરી રહ્યો છું, હું સ્વીકારું છું બરાબર. અને એ બી કદાચ મનની અંદર મતલબ મુજાતી ભલે બોલતી નથી પણ મુજાતી તો હશે કે ભાઈ મારો પતિ છે જેની પર મારો પેલો અધિકાર છે, એ મને સમય નથી આપતા. સવારે 7 વાગે નીકળી જાય છે, રાત્રે 10-11 વાગે આવે છે. આખા દિવસમાં એક સિંગલ કોલ ક્યારે નથી કરતો કે નથી આવતો, કારણ કે એને ખબર છે એ ફોન હું નહીં ઉઠાવું અને હું ફોન ક્યારે કરતો બી નથી. આ એક મારી પોતાની સિચ્યુએશન કરી. પણ એને મેં કીધેલું છે કે હું રાત્રે 11-10 વાગ્યા પછી તારી સાથે છું, 7 વાગ્યા સુધી આપણે વાતો કરશું, બેસશું, જમવાનો સાથે સમય નથી મળતો પણ સવારે ચા નાસ્તો કરીએ છીએ. અને અંતિમ જયારે દિવસો ત્યારે આપણે સાથે જ છીએ. અત્યારે કદાચ મારો જે કામ છે, સમય છે, બીજા માટે છે, તો મને સમજ. એટલે મિસઅન્ડરસ્ટેન્ડિંગ અને દુઃખ બધી વાતનું રહેવાનું છે. પણ આ બધું ભૂલીને આગળ વધીએ તો કદાચ જિંદગી બહુ સરળ છે અને બહુ મસ્ત છે, બહુ મસ્ત જિંદગી છે. ના પણ અત્યારે મારે બહુ શાંતિ છે એવું છે. શરૂઆતના તબક્કામાં લાગે. હું તમને જે કહી રહ્યો છું એ અત્યારે આ ટાઈમમાં લાગશે. આ ટાઈમમાં આપણને એવું લાગે કે અત્યારે આપણી ઉંમર 28 વર્ષ છે. 28 થી જે 35 વર્ષનો જે સમયગાળો છે ને 7 વર્ષનો, એ બહુ જોરદાર છે. આપણને એવું લાગે કે આપણે કોઈની જરૂર નથી, ઇવન મા બાપની જરૂર નથી, પત્નીની જરૂર નથી, છોકરાની જરૂર નથી, કોઈ કદાચ હું બોલી લઉં, આપણે કદાચ એવું લાગે કે કોઈની જરૂર નથી. મસ્ત જિંદગી છે મારી, પ્રોપર છે. ટાઈમે બહાર જમી લઉં કે બહાર ખાઈ આવું, મસ્ત પહેરું, બહાર ફરવા જવું, આઝાદી, કોઈ રોકવા વાળું નહીં, કોઈ ટોકવા વાળું નહીં. પણ અઘરી જિંદગી છે ને આપણી 40 વર્ષ થાય પછી બહુ અઘરી જિંદગી છે. એટલે મેં કીધું એ વિચારો અને મને એક તક આપો. હું નથી કહેતો તમારી વાત માની લેજો, પણ એક તક મને ચોક્કસ આપો કે તમે મને સાંભળો, હું તમને બી સાંભળું અને આપણે બેસીને એનું નિરાકરણ. અને મેં સાંભળ્યું તમારે બાળક પણ છે કોઈ? હવે એ બાળકનો શું દોષ છે તમારા બંનેના ઝઘડાની અંદર? એ બાળકનો શું દોષ છે? કોઈ દોષ ખરો? એ બાળક તો નિર્દોષ છે. હવે તમે ઈચ્છો છો કે એ તમારા મતલબ તમારું જે બાળક છે એને કોઈ મહિપતસિંહના ઘેર રહેવું પડે? ના રે હું કરો છે ને, હું બેઠો છું ને. એક્ઝેક્ટલી હું એ જ કહી રહ્યો છું. તો એ બાળકને એના મમ્મીની જરૂર નહીં પડે? નહીં પડે જરૂર મમ્મીની?
જોઈશું હવે શું થાય છે. તમે તમારા મમ્મી વગર રહી શકો છો? ના તમારી ઉંમર કેટલી છે? 28 વર્ષ છે ને? તમે 28 વર્ષના છો તો તમે તમારા મમ્મી વગર નથી રહી શકતા, તો એ બાળકની કેટલા દિવસ થયા? બાળકના 60 દિવસ થયા છે. કેટલા દિવસ થયા? સોરી કેટલા વર્ષનું બાળક છે તમારું? 2 વર્ષ થયા. એટલે લગભગ 700 દિવસનું બાળક છે. 2 વર્ષનું બાળક એના મમ્મી વગર રહી શકે? રહી શકે ને? તમારા એક દીકરાના દિલથી બોલજો, તમે જવાબ આપજો કે તમે દીકરા છો. ના રહી શકે. તો એને દીકરાને, એ બાળકને એના મમ્મીની અને પપ્પાની બંનેની જરૂર છે. તો અત્યારે તમારા મતલબ મતભેદોની અંદર એ બાળકની જિંદગી, મતલબ એનું બચપન છે અને મા બાપનો જે પ્રેમ મળવાનો જે સમય છે એ ખોવાઈ ના જાય, એનું ધ્યાન રાખજો. 2 હાથ જોડીને તમને વિનંતી કરું, બધું જ મતભેદ ભૂલી જાય. અત્યારે ટેમ્પરરી, એક વાત સાંભળો મારી વાત, તમે ટેમ્પરરી ભૂલી જાઓ. તમે, હું તો કહું છું, તમારા જે અણબનાવ છે, મતભેદ છે, મંદુક છે, એ 5 વર્ષ માટે ભૂલી જાઓ. એ બાળક જ્યાં સુધી મોટું થાય ત્યાં સુધી એ બધું સાઈડમાં મૂકી દો. એવું કહો કે આપણે 2 ઝઘડી લઈશું, વઢી લઈશું, 5 વર્ષ માટે આપણે સાયલેન્ટ થઈ જઈએ. તમે એની જોડે વાત ના કરતા, એ તમારી જોડે વાત નહીં કરતા. તમે બંને સાથે રહો, બંને સાથે મળીને બાળકને ઉછેર કરો અને 5 વર્ષ પછી વઢી લેજો, જ્યારે બાળક મોટું થઈ જાય. થાય એવું? પણ હું એક જ વાત કહું છું, આ વાત તમને જણાવી કોને? ખાલી મને તો કદાચ સારું લાગ્યું કે ચલો, મતલબ તમે મારા ફોલોઅર છો, તમે ઓળખો છો, એટલે મારી રિસ્પેક્ટ રાખશો જ અને મારી વાતને ગ્રાહ્ય રાખીને તમારા ઘરે આવવાનો મોકો મને આલશો કમસે કમ. અત્યારે તો ઓફિસ પર છું. આજે નહીં, કાલે, પરમ દિવસ, 2 દિવસ પછી. તમારે રજા ક્યારે હોય છે? મારા દર શનિ રવિ રજા હોય છે. દર શનિવારે. તો ચલો હું શનિવારે આવું. સારું. લુણા ગામ. તમારું કયા ફરિયામાં ઘર છે? કોઈને બી પૂછો ને ભાગોરાઈ, મારું નામ લખી તો બતાવવા આવશે. તરંગભાઈ ને? હા, તરંગ સોલંકી. તરંગભાઈ સોલંકી. ચોક્કસ. હું અમારા જે વડોદરાના જે જિલ્લા પ્રમુખ છે ભાવિનભાઈ, તમારા ગામના જ છે. અરે એમને કોને કીધું? હે? એમને કોને? એમને કીધું નથી, મારા સંગઠનના એ પ્રમુખ છે, એટલે એમને લઈને હું આવીશ. હા, એ તો મને એટલું જ ખાલી જણાવી દો કે તમને અવાજ કોને કર્યો. છોડો ને યાર, મને સારું લાગ્યું કે તમે મતલબ મારી વાતને માન રાખશો ને. આપણે પછી મન કદાચ નહીં મળાય મારતી પછી. હે? કોને કદાચ નહીં મળાય પછી મારતી કોને કીધું? શનિવારે આપણે ભેગા થઈએ અને મારી દિલથી ઈચ્છા છે કે આની અંદર મસ્ત રિઝલ્ટ લાવીએ. બરાબર ને? કદાચ નહીં મળાય. હા, પછી નામ ખાલી કહી દો ને, આપણે એવું કઈ છે નહીં કોઈનું. જેને બી કર્યું છે સારું જ કર્યું છે. તમને આજ સુધી વાત પછી પણ કોને કીધું એવું? વાગતી વાત આવી છે, પણ મારી ઈચ્છા છે બંને ભેગા થઈ જાવ. પણ કદાચ કોને વાત કરી તો વાત તો હશે ને. છોડો ને યાર, પણ કદાચ નહીં મળે. હા, મારાથી શનિવારે નહીં મળે. તમે ઘરે આવો. બોલ, એવું નથી કે મને ખાલી નામ જણાવી દો ને તમે કોણ હતું. તમારા જે પત્ની છે એમના ભાઈએ જ મને વાત કરી. કોણ? કોઈ બહારના વ્યક્તિ વાત નથી કરી. કોણ ભાઈ? નામ નથી ખબર મને, પણ એમના ભાઈ જ મને ફોન કર્યો અને મને કીધું કે તમે તરંગભાઈ સાથે વાત કરો અને પ્લીઝ મારા બંને અને મારા બેન અને બંનેને એક કરો. હા, એક કોણ હશે? ડાયરેક્ટ કોઈ નહીં હોય, કદાચ કોઈ નામ તો હશે. નામ નથી ખબર મને, સાચું કહું છું, મને નામ નથી ખબર. મને નામ નથી ખબર, પણ હું ચોક્કસ તમને તમારા ઘરે, હા, નંબર હું ચોક્કસ તમને આપીશ. તમારા ઘરે આવીને તમારા ઘરે જમતા આપણે ચર્ચા કરશું. પણ મજા આવી તરંગભાઈ તમારી સાથે. આના પર ટેક્સ્ટ કરી દો. ચોક્કસ કરી દઈશું, ચોક્કસ. હા ને? અને આશા રાખું છું કે તમે બંને જલ્દી ભેગા થઈ જાઓ. ઓકે, થેન્ક યુ. જય. હેલો. હા, બોલો બાપુ. વાત કરી શનિવારે કદાચ આવવાનું થાય તો હું તમારા ત્યાં આવું છું. લુણા જઈશું અને એમના ઘરે તરંગભાઈ સોલંકીના ઘરે જઈને આપણે સમજાવીશું ને બંનેને ભેગા કરી દઈએ. અને સાહેબ એ છે ને કોઈક છોકરી જોડે લફરું છે ને તો એ મમ્મી નો છોકરાનો બે જણા વાતો કરે તો પેલી છોકરીને તો કઈક લાગે ને. જી, પણ છોડો, આપણે એ બધા નહીં પડવાનું. આપણે બધું ભૂલી જઈએ અને બંનેને ભેગા કરવા માટે પ્રયત્ન કરીએ. એટલે બધું બંને સાથે રહેશે તો બધું એના મનની અંદર જે છે બધું નીકળી જશે. હા, બરાબર ને? ઓકે. આવી જિંદગી છે ભાઈ. 4300 લોકો લાઈવમાં છે. મિત્રો શેર કરજો. હા જી, નમસ્કાર. હેલો. હા જી, બોલો ને. હેલો. હા જી, બોલો ને. હા, હું સુરતથી બોલું છું. હા જી, બોલો. બાપુ, મારો એક જ ક્વેશ્ચન છે કે આ જે 10 રૂપિયાના સિક્કા છે એ કોઈ બજારમાં ઘણી જગ્યાએ લેતા નથી, ઘણી જગ્યાએ 5ના સિક્કા નથી લેતા, અરે 5ની નોટ નથી લેતા, તો આના માટે કેમ કોઈ બોલતું નથી? સાચી વાત છે. એ ચલણ એ સર્વ સ્વીકાર્ય છે. આરબીઆઈ ની ગાઈડલાઈન છે, આરબીઆઈ માન્ય છે, તો એ સ્વીકારવું જ રહ્યું. 5ની નોટ ઘણી જગ્યાએ નથી લેતા, ઘણી જગ્યાએ 10ના સિક્કા નથી. આપણે લીગલી ફરિયાદ દાખલ કરી શકીએ. જો કોઈ વ્યક્તિ એ લેવાનું ના પડે તો એના પર વિરુદ્ધ ક્રિમિનલ ફોજદારી આપણે કેસ કરી શકીએ. ત્યાં સુધીની જોગવાઈ છે. બરાબર છે.
બરાબર. એમ નહીં, આ નેતાઓ આ વસ્તુ પર કેમ ધ્યાન નથી આપતા? આ એમના માટે કોઈ સમસ્યા જ નથી, કારણ કે એમને ક્યારે 5 રૂપિયા લઈને જવાનું નથી. એટલે પણ જયારે આપણા માટે તો જયારે નાની નાની વસ્તુ પણ આપણે આપણી સમસ્યા સાથે બનશે ને. આપણી સમસ્યા સાથે નેતાનો કોઈ લેવા દેવા જ નહીં ને. નેતાને તો બધું ખબર જ છે, પણ નેતા તમને લાગે ક્યારે કોઈ મુદ્દા બાબતમાં બોલે છે? એટલે બાપુ આના માટે આપણે અવાજ ઉઠાવવો પડશે. હું બધાને અપીલ કરું છું કે તમારા પાસે એવું જે સર્વ સ્વીકાર્ય ચલણ છે, 5ના સિક્કા છે કે 10ના છે કે 5ની નોટ છે, જો કોઈ વ્યક્તિ સ્વીકારવાની ના પાડે એના વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ તમે દાખલ કરી શકો કે આ પૈસા લેતો નથી. એ ભારત સરકારનું, ભારતના કાયદાનું અપમાન છે. બરાબર. બરાબર ને? સરસ એવો પ્રશ્ન હતો તમારો. હાજી નમસ્કાર, નમસ્કાર બાપુ. બોલો ને. કઠલાલ તાલુકાના અનારાના પેટાપરા સિંગોડિયાથી પરમાર નીતિરાજસિંહ વાત કરું સાહેબ. બોલો નિકિરાજસિંહ, બોલો બોલો. હવે બાપુ, અમારા ગામનો એક છોકરો ગુમ થયેલ છે પરમ દિવસ સાંજેથી, જી. જેની કોઈ માહિતી અત્યાર સુધી મળેલ નથી અને અમે કઠલાલ પોલીસ મથકે તેની ફરિયાદ મૂકેલ છે. બરાબર. તો અમારી તમને નમ્ર એટલી અરજ છે કે સાહેબ, અમદાવાદ બાજુ જતા એ વ્યક્તિ ગુમ થયેલ છે. બરાબર. તો આપના સંપર્કમાં અમદાવાદમાં જે આપનું સર્કલ છે તેમાં આપશ્રીને મેં મેસેજ કરેલો છે વોટ્સએપ પર ડિટેલ સંગાત. જી. તો એ વ્યક્તિને કેટલી ઉંમર છે શોધવામાં થોડી છોકરાની? અમારી મદદ છોકરાની કરશો ઉંમર સાહેબ? કેટલી છે? એની ઉંમર 28 વર્ષે સાહેબ. 28 વર્ષનો ગુમ થયો છે. હા, ગુમ થયો છે સાહેબ. નોકરી જવા સાંજે 4:30 વાગે નીકળેલો, બરાબર. પણ ત્યાં અમદાવાદ પહોંચેલ નથી. અમદાવાદ નોકરી પણ પહોંચેલ નથી. હા, અમદાવાદ અમે રૂબરૂ કંપનીમાં તપાસ કરીને આવ્યા, પણ ત્યાં પણ પહોંચેલ નથી અને એનો ફોન પણ સ્વિચ ઓફ બોલે છે સાહેબ. બહુ અઘરો વિષય થઈ ગયો છે, બહુ અઘરી એક ચિંતાજનક વિષય થઈ ગયો છે. હા, ચિંતાજનક વિષય છે ને સાહેબ. લગભગ 24 કલાક પછી અમે ફરિયાદ પણ આપેલી છે, પણ હજુ સુધી એનો કોઈ વખતો પત્તો મળેલ નથી. એટલે મેં કીધું સાહેબ ને આ સોશિયલ મીડિયાના માધ્યમથી જો મેં કીધું કોક આપણને માહિતી આપે તો સારું. શું નામ છે છોકરાનું? નામ શું છે? રમેશભાઈ બાબરભાઈ પરમાર. રમેશભાઈ બાબરભાઈ પરમાર. હા, મેં સાહેબ આપને વોટ્સએપ ફોટો સંગાતમાં ચોક્કસ. તો મેસેજ કરેલો છે. 28 વર્ષના વ્યક્તિ છે રમેશભાઈ બાબરભાઈ પરમાર. જો કોઈને બહાર મળે, જે મૂળ અનાળાના છે, કઠલાલ તાલુકાનું ગામ છે, પેટાપરું છે, ત્યાંથી અમદાવાદ તરફ નોકરી કરવા જાય છે, અને જો કોઈને બહાર મળે તો પ્લીઝ તમારો મોબાઈલ નંબર તો ના આપશો, નહીં તો બધા બહુ ફોન આવશે પાછા બીજા બિનજરૂરી. પણ ચોક્કસ તમે મારો સંપર્ક કરજો, બરાબર? અને હું આ બાબત સુધીની જે વાત છે હું નંબર સેવ કરું છું, અહીં સુધી પહોંચાડી દઈશ, બરાબર? ચિંતા ના. ઓકે સાહેબ. હોપફુલી એ બાળક, એ જે દીકરો છે એ જલ્દી ઘરે પાછો આવી જાય. હાજી. હા બાપુ, બોલો ને. ચલાલે બોલો. હા બોલો. નડિયાદ તાલુકાનું ચલાલે ગામ. હા બોલો બોલો. બસ ખાલી એમનામ જ કરેલો. બહુ જો તમારું મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામમાં બરાબર. બહુ સારું કામ ચાલે, એટલા માટે તો મેં કહું આજ તો કોક દાડો કોલ તો કરું. ના ના, ખૂબ ખૂબ આભાર તમારો. હા ને. અને આવું ને આવું કરતા રહેજો, કારણ કે કોઈ નેતાનું આવું કામ નહીં બાપુ. ના ના, ખૂબ ખૂબ આભાર. હા, થેન્ક યુ. હા તે હાજી નમસ્કાર. સર નમસ્કાર સર. બોલો ને. તો મારે એક વકીલને મેં પૈસા આપ્યા છે પણ હજુ પાછા નહીં આપવાનું અમને, તો કશું કામ કર્યું નહીં એને. બરાબર. શું નામ છે વકીલનું? નિકુલભાઈ મકવાણા. એટલે શેના માટે પૈસા આપ્યા હતા? એક જમીન બાબતની મેટર હતી તો મેં આપ્યા હતા. કશું કામ નહીં કરતો ને કશું નહીં. પછી પૈસા આપવાનું નામ લેતો ફોન હવે નહીં ઉઠાવ. કેટલા પૈસા આપ્યા હતા? 22,000 રૂપિયા. 22,000 રૂપિયા. એમાંથી થોડાક આપ્યા હતા મને પાછા, પણ 17,000 બાકી છે હજુ. બરાબર છે. વાત કરો, પર્સનલી મળો. કારણ કે કામની અંદર કેવું છે કે તમારું શું કામ હતું ને કયા પ્રકારનું કામ હતું, એમને શું કામ કર્યું એના પર ડિપેન્ડ કરે છે. કારણ કે હું બી એક વકીલ છું, મને ખબર હોય. કામ જ નહીં કર્યું. હું તમને કહું આવા કિસ્સા જે આવે હું તમને કહું, મજાની વસ્તુ કહું. અમારી પાસે બી ઘણા એવા કેસ આવતા હોય છે, બરાબર? અમે ફી લઈએ, 50,000 ફી લઈએ, ₹1,00,000 ફી લઈએ, 25,000 ફી લઈએ. પછી અમે અમારી મહેનત ચાલુ કરી દઈએ. તમે આપ્યું કામ એટલે પછી એ પ્રમાણે કદાચ જવાબ કરવાનો હોય કે અપીલ દાખલ કરવાની હોય, અને અમે બધી મહેનત કરીને ડ્રાફ્ટિંગ તૈયાર કરીએ, બરાબર? કારણ કે ઘણું બધું કામ બહારથી કરાવવાનું હોય, જે પૈસા આપીને કરાવવાનું હોય વકીલના પણ. અને તૈયાર કર્યા પછી તમે 10-15 દિવસ પછી તમે એવું કહો છો કે ભાઈ અમારે તમને કેસ નથી આપવો, કે પછી અમારે કેસ નથી લડવો, કે અત્યારે નથી કરવો, તમે અમને ફી પાછી આપો. પણ એ જે 25,000 માની લો તમારે જો લીધા છે કે 50,000 લીધા છે, એમાંથી અમુક ખર્ચો તો એને ઓલરેડી કરી દીધો છે. તમારા માટે જે કાગળિયા તૈયાર કર્યા હોય, કે લખ્યું હોય, ડ્રાફ્ટિંગ કરી હોય, કે વોટ જે બી કર્યું હોય, એ પૈસા તો એના વેસ્ટ થઈ જવાના છે. એટલે ઘણી વાર આવું પણ હોય છે. અને એ કાગળ બીજા કોઈના કામમાં પણ નથી લાગવાના.
પણ સર એને કશું કામ જ નથી. એની અમારી જે અમે જે કાગળ આપ્યા હતા ને હજુ એવા ને એવા જ પડી રાખ્યા છે. બરાબર. હા હા તો વાત કરજો, એમને સમજાવજો, બરાબર છે. હવે શું કન્ડિશન તમારી છે એમને રૂબરૂ મળજો એટલે તમને વધારે તમને ગાઈડ કરી શકશે. હા આવું કામ છે ભાઈ, તમે વકીલ છીએ, થોડું ખરાબ બોલાય યાર આવું, કારણ કે વકીલની પરિસ્થિતિ એમને ખબર છે. હાજી હેલો હાજી બોલો ને. બાપુ બોલો બોલો. જય મહારાજ. જય મહારાજ. શું કરો? લે આ બોટલ લીધી છે પાણીની અને પાણી પીવું છું બેઠો બેઠો. હેલો બાપુ. હેલો યાર ગજબ ના કોલ આવે યાર, આવા કોલ પર બેહોણ મારી યાર. હાજી હેલો. હેલો હેલો, હાજી બોલો ને. બાપુ બોલેગા ચાલુ સાહેબ? ચાલુ ચાલુ. જય માતાજી બાપુ. જય માતાજી. બાપુ મારે એક ભાઈએ લોન આલવાના હિસાબે 12,000 રૂપિયા લીધા અમારા જોડે. બરાબર. એ ભાઈ અત્યારે ફોન કરું ને તો વાયદા બતાવવા, પાછા નહીં આપતો પૈસા. લોનના નામે બહુ મોટા ફ્રોડ ચાલી રહ્યા છે. હું વારંવાર બોલતો રહ્યો છું કે લોન આપવાના બહાને ઠગાઈ ચાલી રહી છે. મહેરબાની કરીને કોઈ એવી વાતોમાં ના આવશો અને એવી જે કોઈ જગ્યાએ પૈસા ના આપશો. હું વારંવાર બોલું છું. હું તમારો પ્રોગ્રામ જોઉં જ છું બાપુ, તમે રોજ એવું કહો પણ હવે હલવાઈ ગયા બરાબર એવું થયું. શું કરીશું બોલો, બીજું કશું તો થવાનું નહીં એમાં. ફોન કરો તો ફોન ઉઠાવો પણ જવાબ નહીં હાલતો હરખો કે મીટિંગમાં શું ના. હા તો યાર હવે મોટો માણસ હોય ને યાર, હવે તમારા જેવા હજારો લોકોને લોન નહીં આપવાની એને. તમારું તો કામ થઈ ગયું, 12,000 રૂપિયા લઈ લીધા, તમારા માટે થોડો ટાઈમ કાઢે બીજા 12,000 બીજા જો લેવાના રહે ને, એના ધંધો નહીં કરવાનો યાર. લોનના ચકડે આમ ના આવશો, મહેરબાની કરીને કોઈને પૈસા ના આપશો પ્લીઝ, બે હાથ જોડું. હાલો. હા મહેપતસિંહ બાબુ. હા બોલો. હા સાહેબ, હું આણંદ જિલ્લામાંથી વિક્રમ બોલું છું. હા બોલો. હા મારે એક એકચ્યુઅલી પ્રોબ્લેમ એવો છે કે મેં 2007 માં મેરેજ કર્યા હતા, એ ધીરે ધીરે ચાલે અને 2019 માં ડિવોર્સ લઈ લીધા. બરાબર. ત્યાર પછી મારે શું થયું કે મારા બે નાના બાળકો છે એના માટે મેં એવું વિચાર્યું કે ચલો આપણે પત્નીને આપણે પાછી લાવીએ. બરાબર છે. તે લાઈન ને સરસ મજાની સાહેબ એને રાખી, પછી 6 મહિના એનું એ જ રહ્યું. બરાબર. તો એ લોકો ગતા રહ્યા, પણ જોડે જોડે મારા ડોક્યુમેન્ટ, મારા ઘરના દાગીના બધું એવા લોકો લઈ ગયા છે. જયારે પાછું માંગ્યું તો દાદાગીરી કરે છે કે નહીં થાય, જે થાય કરી લો તમે. તમારા ડોક્યુમેન્ટ લઈ ગયા? હા. તો બીજો તો કોઈ અમારો રસ્તો છે નહીં બીજો? પાન કાર્ડ છે, લિવિંગ સર્ટિફિકેટ છે, બધું છે એમ? એને રિક્વેસ્ટ કરો કઈ તમે કહું તમને પાછું તો હાલો તમને કહું. લોન આ બાબતમાં જો તમને કહું કે એમના ઘરે જઈને રિક્વેસ્ટ થી વાત કરો, તમારા જે સગાવાલા છે એમને એડ કરો. કઈ મેં વાત કરી સાહેબ, તો એ લોકો એવું કહે છે મને કે જે થાય એ કરી લેજે, નહીં મળે. તમારા કાગળે બી આપણને ના પાડે છે? ના પાડે છે લોકો. બરાબર. શું કરીશું, અઘરો કેસ છે. હવે પોલીસ ફરિયાદ તમે આપી છે? ના નહીં આપી હમણાં. કાગળિયા માટે પોલીસ ફરિયાદ આપો. કશો વાંધો નહીં, આપો આપો, કારણ કે આવા કેસ તો બહુ અઘરા છે. હાજી. હાલો. નમસ્કાર. નમસ્કાર, જય માતાજી બાપુ. જય માતાજી. હું વડોદરા જિલ્લાના રાયકા ગામમાંથી બોલું છું. હા બોલો. બાપુ એસસી માં અમે એસસી કાસ્ટમાં આવીએ. હવે અમારે પંચાયત થી જગ્યા અમે ફાળવેલી હતી, જે 15 વર્ષથી ગયા. પંચાયત થી અમને જગ્યા ફાળવેલી હતી ઘર બનાવવા માટે. બરાબર. હવે એનું અત્યારે બે સરપંચ વચ્ચે કઈ હશે તો બીજા સરપંચ ને બીજા સરપંચ એકબીજાને અરજી કરેલી છે અને અમને હજી સુધી એ જગ્યા મળી નથી. આવડે એક વખત રૂબરૂ આવી જાઓ. ચોક્કસ. અરે સાહેબ, આપડે પેલો જયેશ કરીને આવતો તમારે ત્યાં, એક વખત રૂબરૂ આવી જાઓ ભાઈ. ચોક્કસ. એક કોલ છે લોન બાબતનો. લોનનો એક ફ્રોડ બહુ ઘણું બધું ચાલે છે, તપાસ કરીએ આપણે. હાલો. જય માતાજી બાપુ. જય માતાજી. પાટણ જિલ્લા હરી તાલુકા ગામથી માસાથી બોલું છું. હા બોલો ને. આપડે બાઇક ની મેટર કેટલો પહોંચી? શેની? આપડે બાઇક પેલો નોમે ભાઈ કરી આવતો નહીં, 3 વર્ષથી તમે ફોન કરવાનું કીધું તું, ફોન કરે તમે ઉપાડી નહીં. તમને હોમેથી મેં ફોન કર્યો તો, તમારો ફોન આવ્યો તો હું બાબલો જોતો હતો. તો વિચારો તો આવું થોડું હોય યાર. હમેથી તમને મેં તપાસ કરી, એ ભાઈને હું હોધી લાવ્યો, એ ભાઈને હોધીને ફોન કરી, મેં તમને પાછો ફોન કર્યો, તમને 4 વાર ફોન કર્યો, ફોન તમે ઘરનું બીજું ઉઠાવે, તમે ફોન નહીં ઉઠાવે, તમે પાછો ફોન બી આવ્યો નહીં મારા. ના સાચું બાપુ. તો પછી આવું હોય યાર.
પણ મારા પપ્પા બોલ્યા કે તારો ફોન આવ્યો તો બાળકનો મૂકો બાપુ યાર ફોન હતો કે હમેથી હું આખા દિવસમાં તને ફોન કરું છું, એમાં મેં હમે તમને ફોન કર્યો તો મેં એ દિવસે. ખરેખર રૂબરૂ જાઓ, તમારા ટ્રાન્સફર નું થઈ ગયું છે, કરી દીધું છે બધું એને. નહીં બાપુ ફોન હતું પાડતો થઈ ગયું છે, વાત થઈ ગઈ મારી, બરાબર? હા, વાત થઈ ગઈ અને કરી દીધું છે. એ સારું. હા, ખરા માણસ છે યાર. હવે યાર જય માતાજી બાપુ. હા, જય માતાજી યાર. હાજી બોલો બોલો. હાલો, હાજી બોલો. હવે 26/10 એક અપીલ કરેલી છે ગ્રામ પંચાયતમાં. અગાઉ પણ તમને વાત કરી હતી, ત્યાં સુધી કોઈ માહિતી એ લોકોએ આપી નથી, પણ તમારા ફોન ગયા પછી અમને રેકોર્ડ નિરીક્ષણ માટે બોલાયા હતા. બરાબર. સાવલી તાલુકા લાછનપુરા ગ્રામ પંચાયત છે. બરાબર. અમે માગેલી છે 2015 થી માહિતી માગેલી છે. અમને બતાવ્યું એ લોકોએ રેકોર્ડ 17 પછીનો રેકોર્ડ જ નથી મતલબમાં. બરાબર. એવું કેવું છે એમનું. 17 પછી કોઈ રેકોર્ડ જ નહીં? ના, એવું હતું છે, રેકોર્ડ ના હોય એવું? ગ્રામ પંચાયત છે કે ભાઈ તમારે કે ખાલી સાદું એ છે કે? પાકી બિલ્ડિંગ માં બધું છે, કામકાજ કરે છે. કઈ પાણી પડે એવું છે નહીં, તો એવું કીધું તો કે વરસાદનું પાણી પડ્યું એમાં બધું સડો પડી ગયો ને પછી કોવાઈ ગયું છે બધું. કે તમે તે દિવસ વાત કરી હતી તલાટીને, એટલે રેકોર્ડ જ નહીં એમને એવું કે છે? હા, 2017 પછીનો નથી એના પેલાનો એમ. 2017 પછી છે જ નહીં? તો મેં કેડીઓ સાહેબ ને ટેલિફોનિક જાણ કરી તો કે આમાં શું છે કે તો આપણે કે કરી દઈશું એવું એમ, સુનાવણી રાખીશું એની એમ. નેક્સ્ટ સુનાવણી જયારે મને થાય ત્યારે મને બોલાવજો, એવું મને જાણ કરજો ને, બરાબર? ચોક્કસ. ચાલુ રાખજો. હા, આપણે લોન બાબતની આપણે તપાસ કરીએ, કારણ કે બહુ બધા લોનના નામે ફ્રોડ ચાલી રહ્યા છે. એમાં આપણે તથ્ય સુધી પહોંચીએ કે શું પરિસ્થિતિ છે. એક નંબર છે 325265, ડાયલ કરી જોઈએ. The person you are calling is currently busy. Please call again later. લાગતો નથી ફોન. The person you are calling is currently busy. Please call again later. যে ব্যক্তিকে আপনি কল করছেন তিনি বর্তমানে ব্যস্ত আছেন, দয়া করে পুনরায় চেষ্টা করুন। आप जिस व्यक्ति से संपर्क करना चाहते हैं वो अभी व्यस्त है, कृपया थोड़ी देर बाद कॉल करें। 82 બીજો નંબર ટ્રાય કરી જોઈએ. લોનનો બહુ મોટો સ્કેમ છે, એ સ્કેમ ઉઘાડો પાડવો બહુ જરૂરી છે, કારણ કે ઘણા બધા લોકો એ બાબતની અંદર ફસાઈ રહ્યા છે લાગે છે. લોનના નામે સ્કેમ, એનો મતલબ તપાસ કરીએ શું છે. જુઓ. हेलो, हाँ जी नमस्कार. नमस्ते सर, मेरे को लोन चाहिए था, ऑनलाइन लोन है ना? जी जी, तो कैसे होगा? कितना लोन लेना है आपको भाई? 50,000 रुपया. 50,000 रुपये कितने समय के लिए लेना? 50,000 रुपये? 50,000 रुपया मतलब 1 साल के लिए, मैं 1 साल में चुका दूंगा, कोई दिक्कत नहीं है. अभी मेरा 6 महीना दिक्कत है, 6 महीने के बाद फिर 65 रुपए का किस्त आएगा आपका, हर महीने का भर पाओगे आसानी से? कितना? 4,166 रुपए. कोई दिक्कत नहीं है, 4,000 रुपया तो कोई चिंता नहीं है. अकाउंट कौन सी बैंक में आपका? मेरा बैंक है यूनियन बैंक. क्या मैं आपका शुभ नाम जान सकता हूँ? मेरा नाम है महिपत सिंह चौहान. महिपत जी चौहान जी. देखिए भाई, ये इस्लामिक बैंक है, अलखा कोऑपरेटिव फाइनेंस इस्लामिक बैंक फ्रॉम औरंगाबाद, ठीक है? ब्याज नहीं देता है. अच्छा. ब्याज लेना देना इस्लाम धर्म में आराम है. इसमें आपको बिना ब्याज के पैसे मिलेगा. हर महीने की किस्त आएगी 4,166 रुपए की. अच्छा. ठीक है, आपके अकाउंट से ऑटो डेबिट कर लिया जाएगा. कौन सी बैंक में अकाउंट है आपका? यूनियन बैंक. यूनियन बैंक में, ठीक है. आपको उसी से ऑटो डेबिट कर लिया जाएगा. पासबुक अवेलेबल है ना आप में? हाँ, पासबुक है मेरे पास. पैन कार्ड, आधार कार्ड है? पैन कार्ड भी है, आधार कार्ड भी है. ओके जी, हो जाएगा, कोई दिक्कत नहीं है. ठीक है, पैन कार्ड, आधार कार्ड, बैंक पासबुक, फोटो, एक अपनी फोटो व्हाट्सएप कर दो इसी नंबर पर. ठीक है, ये मेरा व्हाट्सएप नंबर है जी. और 1750 रुपए का ऑफिस खर्च लगेगा, वो आपको पहले जमा कराना पड़ेगा. ठीक है, 1 घंटा 45 मिनट का समय लगेगा सर. 1 घंटा 45 मिनट के अंदर अंदर लोन अप्रूव होकर आपके अकाउंट में
क्रेडिट कर दिया जाएगा। ठीक है, आपको ओनली हर महीने का जो आपका अमाउंट बनता है किस्त का वो आपको अपने अकाउंट में मेंटेन करके रखना है, बैंक ऑटो डेबिट करके काट लेगा। 1750 रुपया। यही नंबर पे 8982319822 जी 8982319822। हाँ, व्हाट्सएप कर दो इसी नंबर पर। ठीक है, ये नंबर पे पैसा भी इसमें डालना है 1700 रुपया? नहीं, वो आपको बैंक का स्कैन मिल जाएगा, उस पर जमा कराना। अच्छा, इसमें गूगल पे नहीं कर सकता मैं? नहीं, ये पर वो पर्सनल ये नंबर है, 1700 वो रुपया आपको बैंक का मिलेगा ना। वो 1700 रुपया मैं लोन मेरा अकाउंट में आने के बाद में डालूंगा तो चलेगा? क्योंकि मैं इसमें ना बहुत सारा फ्रॉड, लेटर का चार्ज करता हूँ बैंक चार्ज। सर उसमें बहुत अभी सर मुझे बहुत डर है, बहुत फ्रॉड होता है क्योंकि मेरे गांव में कई लोगों के। इस्लामिक बैंक है, इसमें 1% का कोई ऐसा गुंजाइश नहीं है। ठीक है, अच्छा, पर नहीं सर, फ्रॉड बहुत हुआ है क्योंकि मुझे मतलब इसमें बहुत भरोसा भी नहीं है। जी, मैं आपकी बात से सहमत हूँ, बट आपके लिए लंबा प्रोसीजर थोड़ी नहीं बताया जा रहा है। क्योंकि ना सर मेरे गांव में ना एक आदमी के साथ ऐसा ही हुआ था, 2000 रुपया कुछ लिया था, बाद में वो बंदा फोन ही नहीं उठाता है। भाई ये मुस्लिम बैंक है, इस्लामिक बैंक है, अल खैर। ठीक है, किसी भी बंदे के साथ आज तक कोई कुछ नहीं हुआ है। ठीक है, अच्छा, जिन्होंने भी लोन लिया सबका लोन पास होकर उसके अकाउंट में क्रेडिट कर दिया है। मतलब ठीक है, मेहरबानी रहेगी आप ऐसी बातें ना करें। ये मुस्लिम बैंक है, ये कोई पैसा खाने के लिए नहीं भाई, कस्टमर को सुविधा देने के लिए बनाई गई है। ठीक है ना, ये पैसा कहाँ से आता, कहाँ से है पैसा देने के लिए? भाई आपके अकाउंट में क्रेडिट हो जाएगा ना अमाउंट। पर ये पैसा आता कहाँ से, मतलब ये पैसा कौन दे रहा है मुझे? अल खैर कोऑपरेटिव इस्लामिक बैंक दे रहा है आपको पैसा। अच्छा, अगर कोई वापस नहीं करता है तो क्या होगा? भाई वापस तो आपको करना पड़ेगा ना। मतलब उसमें नहीं दिया तो क्या होगा? मान लीजिए मैं अगर मान लीजिए 50,000 ले लिया, अगर मैं वापस नहीं किया तो बैंक का तो खराब हो जाएगा ना इसमें? जी, आपका अकाउंट भी जाएगा, जो आपका अकाउंट है ना। एक तो नंबर 1 तो आपका अकाउंट फ्रीज कर दिया जाएगा, आपका अकाउंट को माइनस करके बैंक अपना पैसा रिटर्न ले लेगा। ठीक है, फिर अपने अकाउंट है ना जो आपका, तो आपका माइनस कर दिया जाएगा। अच्छा, पर अभी मेरे को चिंता ये है कि 1700 रुपये मेरा लेने के बाद मतलब आपने फोन नहीं उठाना बंद कर दिया तो? भाई ऐसी कोई बात नहीं, आप 1700 भी मत दो। ठीक है, तब तो मेरे को पूरा भरोसा है कि आप दिक्कत नहीं है। सुनो तो पूरा भरोसा है, पैसा अगर नहीं लोगे तो मुझे पूरा भरोसा आ जाएगा कि नहीं ये सही है, पैसा आ जाएगा। भाई आप सुन तो ही नहीं रहे बात, अपनी अपनी बोलते जा रहे हो, मेरी भी कोई बात सुनो। हाँ, बोलो। 1 भी रुपए मत दो। ठीक है, कोई दिक्कत नहीं है जी। और कभी भी कॉल कर लेना लाइफ में, कभी भी ये फोन हमेशा चालू रहेगा। ऐसा नहीं जैसे तुम बोल रहे हो। ठीक है, बैंक के बेटा तेरे वो 1750 रुपए लेके कोई अमीर नहीं हो जाएगा। ठीक है ना। अच्छा, तो ऐसे करके पूरे दिन में कितने लोगों के 1750 तो लेता है तू? भाई अभी आपको वहाँ थोड़ा सा दिमाग ठंडा करके बात करो। तू बोला ना, तू इसलिए मैं तेरे को तू बोल रहा हूँ। ठीक है, थोड़ा मैं तो अब तक तुम्हें बोल रहा, मैं तो आप बता रहा था, आप बोल रहा था, पर तू बोला ना इसलिए मेरे को ऐसा बोलना पड़ता। तो फिर क्यों आप इतना एडवांस बात कर रहे हो? कितने का ले लिया, कितने का नहीं? वही बता रहा हूँ कि पूरा दिन में 1750 ऐसे कितने लोग नहीं कर रहे हो तुम? 8982319822। तेरी माँ की चूत। अभी तेरे को अच्छा लगा ना? सुन मेरी बात सुन, मैं तो गाली नहीं बोलूंगा क्योंकि पब्लिक प्लेटफॉर्म है। सुन तेरा अभी तू फोन बंद करने वाला है। अभी तू फोन बंद करने वाला है क्योंकि तेरा अभी तो ना फेसबुक यूज करता है। फेसबुक तेरी सुन फेसबुक यूज करता है वहाँ पे पिल्ले आ गया, औकात पे आ गया, औकात पे आ गया, तेरी पोल खुल चुकी है, समझा? हेलो भाग गया। મજા ચીટરોથી સાવધાન રહેજો, જો કેવા ચીટરો છે। $8982319822 નંબર છે એનો। The number you have dialed is currently busy. ધંધે લાગી ગયો। Please try later. 8982319822 આ ચોર છે જે ભારતભરની અંદર લોનનો ઝાંસો આપીને 1750 રૂપિયા પડાવી રહ્યો છે। લખી રહ્યા છે લોકો ગાડો પર। આપણે ફોનની અંદર કશું કરી શકવાનું નથી અને આપણે ફોનમાં એ બોલી શકે, આપણે નથી બોલવાના। એ બોલવા દો એને, આપણે નથી બોલવાનું, બરાબર? આપણે સંયમ રાખવાનો છે, આપણે ગાડો નથી બોલવાની। પણ આવા લોકોની પોલ ખોલવાની છે। 8982319822 ભારતભરમાંથી ફોન કરો અને આવા ચોર લોકો
લૂંટારા લોકો, ફ્રોડ લોકોને ઉઘાડા પાડો અને ગુજરાતના બીજા લોકોને માહિતગાર કરો કે ઓનલાઈન નામની કોઈ લોન નથી, આવી કોઈ લોન આપવામાં આવતી નથી. અને પોલીસને પણ અપીલ કરું છું કે તમારામાં તાકાત હોય અને ખરેખર ઈમાનદારથી કામ કરવા માંગતા હોય તો આવા લોકોને પકડો. રોજ હજારોના લોકો સાથે સ્કેમ કરે છે. 1750 ની અંદર, કારણ કે આવી જગ્યાએ જાહેરાતો આવે છે, ભાઈ લોહી ઉકળે છે, પણ આપણે લોહી ઉકળવા નથી યાર, એ સામે નથી. આપણા સામે હોય તો તમને ખબર છે ને, લોહી મારું બી તમને ખબર છે કેવું છે. આપણે ફોનમાં આપણે એના જેવું નથી બનવાનું. હું તમને આજ બધાને સમજાવી રહ્યો છું. એ ફોનમાં બોલી શકે, કમણે આપણાથી હજારો કિલોમીટર દૂર છે એવી જગ્યાએ છે, વળતા આપણે 2 ગાળા બોલીશું ના, મતલબ મોઢું આપણું ખરાબ થવાનું છે. અને આ પબ્લિક પ્લેટફોર્મ છે, એટલે આપણે લોહી ગરમ કરવાનું નથી, પણ આવા લોકોને ઉઘાડા પાડવાના છે. અને નંબર આપણે વાયરલ કર્યો છે અને ફરીવાર આપણે વાયરલ કરી દઈએ. મહેરબાની કરીને બધા લોકો આવા લોકોને ફોન કરજો અને નજદીકી પોલીસ સ્ટેશનની અંદર આવા નંબર આપો. આ જે ફ્રોડ કર્યા છે 89 82 31 98 22, હવે ધમધમાવો. અને ત્યાં લાઈવ નથી, એ તમારી છૂટ છે. તમારું જે લોહી ઉકળતો હોય ને ત્યાં ઠંડુ પાડી દેજો. મજા આવી પણ વાત કરવાની. હાલો. हेलो हाँ जी. जय माता जी. जय माता जी. મહિપતસિંહ ચૌહાણ. હા, મહિપતસિંહ ચૌહાણ બોલું છું. હા, વડોદરા જિલ્લો અને તાલુકો બી વડોદરા. જી. અને જામવા પાસે એક સુંદરપુરા ગામ છે. જી. તો આપણે કઈ કાયદામાં એવું લખેલું હતું સાહેબ કે આપણે ગામવાળા બહારના ગામવાળા બીજા ગામમાં રહેતો હોય તો રસ્તો ના હોય એવું? એવું ના હોય કશું. રસ્તો બધાનો અધિકાર છે. હા, અધિકાર છે ને. તો અમે પાછળની સાઈડે ઘર છે અમારું, અને આ બાજુ એક રિક્ષા, જે મેન સર્વિસ રોડ આવે ને ત્યાં આગળ રિક્ષા આડી મૂકેલી છે. અમારો પગદંડી એટલો જ રસ્તો છે. તો અમે અત્યારે મોટી ગાડી લાયા છે. બરાબર. તો એ લોકો અમને કઈ લોકો રસ્તો જ નહીં આપતા. તો અમે પોલીસ સ્ટેશને બી ગયા. તેથી અમને એવું કીધું કે અમે તમારી એક કેસ કરીશું, એમને હાજર કરીશું, તમને હાજર કરીશું બરાબર કરીને. બરાબર છે. એ લોકો અમે છૂટા પાડી દઈશું. તમારો સોલ્યુશન તો ત્યાં જ રહેશે કે એનું કોઈ સોલ્યુશન નહીં. તાલુકા પંચાયતમાં જાઓ કાં તો તલાટીમાં જાઓ. બરાબર. તલાટીમાં અરજી આપી અમે લોકોએ. તમારું ગામ કયું બેન? બેન તમારું ગામ કયું? સુંદરપુરા. સુંદરપુરા ઉમરેઠ? ના, આયુ અહીં જાંબા પાસે, વડોદરા જિલ્લો. વડોદરા જિલ્લો. તમારા તલાટી શું કેવું છે? તલાટીનું તલાટી એવું કે છે કે અમે કરીશું તો અમે, અમારા હસબન્ડ નોકરી જાય છે તો નોકરીએથી આવીને એમને રિક્વેસ્ટ કરી કે તમે કઈ કરો, પણ એ કઈ કરતા જ નથી. તો પછી વધારે કરતો કે પ્રભારી આવીને જોઈને ગયા તો કે કરીશું કે, પણ હજુ કઈ અમને એવું જાણવા મળ્યું છે કે અમારી અરજી અહીંથી આગળ જ નહીં જતી. બરાબર. તલાટીને વાત કરજો કે મહિપતસિંહ ચૌહાણ સાથે વાતચીત થઈ છે, બરાબર. રસ્તાની અંદર જે બધું મૂકે છે હટાવવાનું બંધ કરાવો, નહીતર અમારે કાયદેસરની કાર્યવાહી કરવી પડશે એવું કહી દેજો. બરાબર ને? તાલુકા પંચાયતમાં બી નાખે છે કે એ લોકો તમે તલાટી પાસેથી જઈને આવો, પણ તલાટી અમને કઈ જવાબ આપે. તમે તલાટીને મારું સન છે ને એને બી હાથે ફ્રેક્ચર થયેલું છે. તલાટીને મારું નામ આપજો તમે, અને પછી એકવાર વાત કરી જુઓ શું રિઝલ્ટ આવે છે. જો અત્યારે બી ત્યાં છે રિક્ષા ત્યાં જ પડેલી છે. ફોટા બોટા બધું બતાવ્યું, પણ કયા સાહેબ હોય કે 5 વાગ્યા પછી કોઈના ઘરે આવે, કોઈ ઘરે આવે ખરું 5 વાગ્યા પછી સાહેબ? તમે પોલીસ સ્ટેશનમાં બી ફરિયાદ કરી શકો બેન. તો ના પડી પોલીસ સ્ટેશન ફરિયાદ દેવાની ના કે છે. તો તમારું કામ, તમારું જે કામ છે એ ત્યાં જ રહેશે. અમારે એ કાયદામાં આવતું જ નથી એવું કે છે. આવશે જ. તમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપો, એમને કહો તમે રિસીવિંગ કોપી લો, તમે ટપાલ મોકલો, તમે આરપીડી કરો ફરિયાદની. બરાબર ને? અમને વરવાર કરે છે, અમે ખરાબ બાલો મારો. તમે આરપીડી સાંભળો બેન, તમે એક ફરિયાદ દાખલ રેડી કરીને આરપીડી કરો પોલીસ સ્ટેશનમાં. બરાબર. પેલા ભાઈએ નંબર બંધ કરી દીધો છે ભાઈ, હવા નીકળી ગયો. औरंगजेब कहीं लगता तो होया. हाँ जी. हेलो. हाँ जी बोलो ने. हाँ, मैं बापू बोलो છું. જી બાપુ બોલું છું. સુરેશ મેકવાન બોલું. બોલો ને. સુરેશ મેકવાન. સા મૌલિકભાઈ મને જે ગાળો આપીને કદાચ 10 ગણી ગાળો આપી દીધી છે, બધું લઈ લીધો. જિલ્લા સાસા તાલુકા વિંજોલ ગામથી બોલું છું. હા જી બોલો ને. હા, તો મારો એક કંપનીનો કેસ ચાલે. જી. હેલો. રૂબરૂ આવી જાવ ભાઈ, કંપનીનો કેસ ચાલે છે તો. લેબર કોર્ટમાં કેસ ચાલે છે, વકીલ ધક્કા બહુ કરાવે છે. રૂબરૂ આવી જાવ, તમારા કાગળિયા લઈ રૂબરૂ આવો ને. આ બધી ફોન ની અંદર સલાહ કદાચ કેસ બાબતમાં નહીં આપું બધી. હા જી. હેલો. હેલો. હલો. બોલો ને. નમસ્કાર બાપુ. નમસ્કાર. નમસ્કાર બાપુ. હા બોલો બોલો.
હલો. હાજી નમસ્કાર સર. નમસ્કાર. હા, બનાસકાંઠા જિલ્લાથી બોલું છું. હા બોલો ને. હેલો. બોલો બોલો, તમારા મુદ્દાની વાત પર આવો ભાઈ. હા સાહેબ, ટાઈમ પાસ કરે છે. હાજી હેલો. બોલો ને ભાઈ. હા હેલો. બોલો ભાઈ, ફટાફટ બોલો જલ્દી, બીજા કોલર્સ લેવા યાર મારા ભાઈ. હા, મેં પછી બાબુ બોલો. હા બોલું છું. હા સર, આપડે હું મહીસાગર જિલ્લામાં બાલાસિનોર તાલુકાથી બોલું. હા બોલો. હા તો સાહેબ, આપડે લગ્ન કરી 5-6 વર્ષ થઈ ગયા. બરાબર. હા તો અત્યારે એ પાર્ટી આવતી બી નહીં અને ખાધા ખોરાક મોઘા કેસ કરી. બરાબર. સાહેબ એનું કઈ કોર્ટમાં છે? બાલાસિનોર કોર્ટમાં? ના, લુણાવાડા. લુણાવાડા કોર્ટમાં. હા. કેમ આવું કેમ નહીં એમને? અત્યારે એને છોકરો બી છે, અહીંયા રહી નહીં અને છોકરો બી છે. આવો ને એક વખત રૂબરૂ આવો ને તમે. હાજી જય માતાજી સાહેબ. જય માતાજી. હા, આપડે ઓલો હમણાં બેંક ઓલી ફ્રોડ વાળો હતો એ કહેતા પોલીસ પ્રશાસન પણ ધારે તો 2 કલાકમાં પકડી ન શકે. એકદમ પકડી શકે, પણ આપણા ઇન્ડિયાની અંદર જે બધી ટેકનોલોજી છે ને એ બધું ખોટું કરવા માટે વપરાય છે, પણ સારું કરવા માટે ક્યારે ટેકનોલોજી વપરાતી નથી. હું મારું ઈ હાટું થઈને તરત જ ફોન ઓલામાં બંધ કર્યો લાયો અને તરત ચાલુ કર્યો આમાં. લોકોએ એના ગાળો આપવાની ચાલુ કરી દીધી છે, ગંદી ગંદી. આજે રાતે ઊંઘવાનો નથી, એને ફોન બંધ કરી દેવો પડશે, નંબર બંધ કરવો પડશે, કારણ કે ઊંઘવા નથી. લોકોએ ચાલુ કરી દીધું છે ધમધમાઈને. આપણને સાહેબ મારા રૂવાડા બેઠા બેઠા ઉભા થઈ ગયા હતા, બાઇકિંગ ની સામે હોય ને તો હું ન સાંભળ્યો. સાંભળવા ના આવે એ છોડ, હું ના બોલી શકું આ જાહેર ની અંદર, બરાબર છે. સામો તો ના હોય એટલા માટે જે ત્યાંની મર્યાદામાં જાળવા બાકી જો એ જગ્યાએ પોલીસ, હું એમ કહું પોલીસ માયકાંગલી કહેવાય. બાકી નકર જો પોલીસે હાથે દિલથી કામ કરવું હોય ને તો આવા પકડીને અંદર નાખી હું કઉ છું જ એ જે નંબર આપણે વાયરલ કર્યો છે એ પોલીસને મતલબ નહીં દેખાતું હોય આ બધું, કારણ કે આ બધું જ ઓનલાઈન દેખાવે છે. તમે ફેસબુક ખોલો, તમે વોટ્સએપ ખોલો, એની અંદર અઢળક આવી જાહેરાતો આવે છે કે ઘરે બેઠા લોન લો. રોજ સ્કેમ થઈ રહ્યા છે. તો સામાન્ય પબ્લિક ને દેખાય છે તો શું પોલીસને મતલબ સાયબર ક્રાઇમ વાળાને દેખાતું નહીં હોય? હા પણ સાહેબ, હું ખાલી એટલું જ કહું, ખાલી મુખ્યમંત્રીને આજથી રાજીનામું આપી દેવાય ને તમે જે જગ્યાએ બેસી જવાય. પણ હવે સમય આવશે, લોકો જાગૃત થઈ રહ્યા છે અને આપણું અંતિમ લક્ષ્ય એ છે કે કોઈ એક વ્યક્તિને બી આપણું સ્કેમ થતા બચાવી તો આપણી મહેનત સફળ થઈ જાય. હલો સાહેબ. જી. મુખ્યમંત્રી જે બનો ને એથી એક આ કરપ્શન અને એક આ અનાજમાં ખાવામાં ચીજ વસ્તુમાં ભેળ છે કેમિકલ નાખીને કરે ને, એને 2 વસ્તુને ખાસ ધ્યાનમાં લીધો. એ તમને લાગે છે હું સીએમ બનવાનો છું એવું? અરે સાહેબ બનાવવાના છે બાકી. વાહ. એક સીએમ બનાવવાના છે ને આ 2 કામ તો પેલા કરજો, કરપ્શન અને જે ખાવામાં ભેળસેળ કરે ને એની જે કરપ્શન કરે એની પ્રોપર્ટી સીલ કરી દેવાય. ના ના, તમે જુઓ આવશે ઘણું બધું, સમય કદાચ સંજોગ આપણને બધું બતાવશે અને જોઈએ છે થાય એટલું કંઈક કરશું અને સફળ થઈશું. કોલ કરતો તો આજ ફોન લાગી ગયો. ના ના, ખૂબ ખૂબ આભાર તમારો, બહુ બધી શુભકામનાઓ તમને પણ. હાજી હેલો. બોલો ને. હા બાપુ નમસ્તે. નમસ્તે. અર્જુન ડાભી બોલું. હા બોલો ને. બાપુ તમારો પ્રોગ્રામ બહુ મસ્ત ચાલે છે. જી આભાર આભાર. બધાને જણાવો કે આ શું મોટા મોટા ગ્રુપમાં શેર કરો ને એટલે આ વિડીયો બધી જગ્યાએ પહોંચી જાય. સાચી વાત છે અને અત્યારે બી સારું છે કે આપણો જે એપિસોડ છે એવરેજ 2-3 લાખ લોકો જોવે છે દરેક જગ્યાએ અને યુટ્યુબમાં પણ સરસ એવું ચાલે છે, ફેસબુકમાં 2-3 લાખ લોકો જોવે જ છે અને ધૂમ મચાવી રહ્યો છે. સ્પેશિયલી મજાની વસ્તુ કે અલગ અલગ પાર્ટની અંદર જયારે કટ થાય છે લોકો એમના વિસ્તારના વિડીયો કટ કરીને એમના ગ્રુપોની અંદર એમના ગામડાઓની અંદર ફેરવી રહ્યા છે, એટલે પબ્લિક સારી એવી જાગૃત થઈ રહી છે અને આ એપિસોડથી પબ્લિકને ઘણું બધું શીખવા મળી રહ્યું છે. બાપુ તબિયત તો સારી છે ને? એકદમ જોરદાર. બસ 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 મજા. આભાર. અને લગભગ 3800 થી પણ વધારે મિત્રો લાઈવમાં છે અને તમને બાપુ બોલેગા એપિસોડ સારો લાગતો હોય તો અગાઉ પણ આપણે કહી ચૂક્યા છીએ કે બાપુ બોલેગા એપિસોડ ચાર્જેબલ છે
₹5 ચાર્જ ચૂકવવાનો છે. જો સારો લાગતો હોય તો જ, જબરદસ્તી નથી. જોવે છે લાખો લોકો, પણ જેને ગમે એ ₹5 કન્ટ્રીબ્યુશન આપી શકે. અને આશા રાખીએ કે આ બધા એપિસોડથી તમારા જીવનની અંદર ઘણો બધો બદલાવ આવશે, ઘણું બધું શીખવા મળશે, ઘણું બધું નોલેજ આવશે. સો વધારે સમય ના લઈએ, આપણે આપણા કોલર્સ પર ધ્યાન આપીએ, કારણ કે બહુ બધા કોલર્સ સતત ટ્રાય કરી રહ્યા છે. અને હાજી, બાપુ બોલો. હા બોલો ને. જય માતાજી બાપુ. જય માતાજી. કેમ છો? બસ મજામાં. બોલો. હે? બિરલા સેન્ચુરી માંથી બોલો. બિરલા સેન્ચુરી, હા બોલો બોલો. હા, કેમ છે? તમારા બાબુ પેલા ગાળો બોલે તેમને કઈ થાય એવું નહીં. અરે યાર, આ બધું ઓનલાઈનમાં રહેવાનું. ઓનલાઈનમાં ગમે તે વ્યક્તિ ચરબી કરી શકે. તમે બી આલો ને પણ બાબુ એમને. યાર પછી યાર તો પછી એના મને મારા ફરક શું રહેશે યાર? આપણે ગાળો બોલીશું એને ચોટશે? આપણે તો ચોટવાનું નહીં, પણ આપણા ના, બિલકુલ નહીં, બિલકુલ નહીં. એ સામે હોય તો વસ્તુ જુદી છે, તો ગાળો બોલવાનું ના આવે, કંઈક બીજું આવે, બરાબર? પોલીસ માટે શરમજનક છે આ વિડીયો. સાયબર લાખો લોકો આપણો વિડીયો જોવે છે, મને પૂરો વિશ્વાસ છે સાયબર ક્રાઇમ વાળા બી આપણા વિડીયો જોતા હશે. એટલે એમના માટે શરમજનક વસ્તુ છે કે આવું બધું ઓનલાઈન ચાલી રહ્યું છે ખુલ્લેઆમ, અને કોઈ કશું કરી નથી રહ્યું. એ બહુ મતલબ આ ક્રાઇમ થયા પછી તમે બધું કામ કરો છો, પકડવા જાઓ છો, પેલો નંબર આ તો પેલો, પણ આટલું બધું જગ જાહેર છે, ક્રાઇમ થતા પહેલા રોકો ને. આવા જેટલા બી ફ્રોડ લોકો છે, સાયબર ક્રાઇમ મતલબ 1 મહિનો ઝુંબેશ ચલાવે તો આખા ઇન્ડિયામાંથી જેટલા બી આ ફ્રોડ કરવા વાળા છે ને એમની દુકાનો બંધ થઈ જાય. અને લાખો લોકોના બહુમૂલ્ય પૈસા જઈ રહ્યા છે આ ચોરોથી. પણ હવે સાયબર ક્રાઇમ એ વિચારવા જેવી છે ને, ગુજરાત પોલીસ અને ભારત પોલીસે પણ આ બાબતની અંદર પગલાં લેવાની જરૂર છે, કારણ કે આ દૂષણ બહુ વધી ગયું છે. અને બિચારો જે તકલીફમાં હોય, લોનમાં પૈસાની જરૂર હોય, 50,000 ની જરૂર હોય, લાખની જરૂર હોય, અને એને એવું તરત ખબર પડે કે કલાકની અંદર એના ખાતામાં 50,000 આવવાના છે, તો ₹2,000 એ ગમે ત્યાંથી ઉછીના લઈને બી નાખશે. ફોન આવેલો ને સાહેબ? જી જી, હાજી હાજી, હા એવું આવશે કે સાહેબ? આવી ગયા, એ લોકો આવી ગયા છે, બ્રિટાનિયા વાળા છે, બધા આયા તમારા પાસે. આવી ગયા, બરાબર ને? હા, હું વિક્રમ બોલું સાહેબ. ના ઓકે ભાઈ. એટલે 3600 થી પણ વધારે મિત્રો લાઈવમાં છે. વિડીયોને એક વખત શેર કરી દેજો, અને આપણી યુટ્યુબ ચેનલ મહિપતસિંહ ચૌહાણ ઓફિશિયલ ને પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને બાપુ બોલેગા એપિસોડ તમને કેવો લાગ્યો એ અચૂક જણાવજો, તમારી કોમેન્ટ્સ કરજો. અને ખાસ એક સૂચના કે બાપુ બોલેગા એપિસોડ અહીંયા 80 સમાપ્ત થયા છે, અને 80 એપિસોડની અંદર તમને સૌથી વધારે સારો એપિસોડ કયો લાગ્યો એ કોમેન્ટ કરતા રહેજો. અને આવતીકાલે મળીશું બાપુ બોલેગા એપિસોડ નંબર 81 ની અંદર. ત્યાં સુધી મને આપશો રજા. અને ખાસ કાલે એક જોરદાર કાર્યક્રમ છે અને બહુ બધું છે. મળશું આવતીકાલે એપિસોડની.